સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહે કરેલ ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ. ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે યોજી વિશાળ રેલી. રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બૂટ ચપ્પલના હાર પહેરાવીને રોષ ઠાલવ્યો. ગામના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી અને ઠાલવ્યો રોષ. અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો. રેલીમાં ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી દલિત સમાજ, મુસ્લિમ સમાજના લોકો અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે ડૉક્ટર દિનેશચંદ્ર પરમાર. ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી, 3 વખત MLA તરીકે હતો. અમે આજે ધોરાજી સમાજ તરફથી, દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું. એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ. તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી, એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે. દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે. એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે. અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક એન્કાઉન્ટરો કરાવ્યા. આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે. અનુસૂચિત જાતિના સમાજના લોકો નક્કી કરી લીધું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને જરા પણ આંચ આવવા પ્રયત્ન થશે તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ. અત્યારે દેશની અંદર ધર્મતંત્ર અને લોકતંત્ર બે વચ્ચેની લડાઈ ચાલી રહી છે. એમાં ધર્મતંત્રના લોકોના હાથમાં શાસન છે, જે દેશના બંધારણને બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માગે છે, જે અમે હરગીજ ચલાવી લેવા માગતા નથી. એના અનુસંધાને આજનું આ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું. યોગેશભાઈ ભાષા, ધોરાજી. આજે જે દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહ કે જેણે સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એને કીધું કે आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है। अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती। तो ये बाबते हमें कहीए छीए कि स्वर्ग जे मर्या पछी माणसने मळे छे अने मळे छे के नहीं ए आज सुधी कोई कही शक्युं नथी, कारण के मरेलो माणस पाछो आवतो नथी। तो अमारे आवा स्वर्गनी जरूर नथी, पण अमारे आ भारत देशनी अंदर जीवता जे स्वर्ग मळे ए स्वर्गनी जरूर छे। आजे जे बाबा साहेब નું અપમાન કરેલું છે અમિત શાહે, એ દેશનો ગૃહમંત્રી તરીકે જો એને આવું જે નિવેદન કર્યું છે ખરેખર નિંદાદાયક છે, જેના માટે દલિત સમાજ સાથે સાથે મુસ્લિમ સમાજ અને ધોરાજીના SC ST OBC તમામ લોકો અમિત શાહના જે નિવેદનનો વિરોધ કરવા માટે અને તે બાબતે આવેદન પત્ર આપવા માટે આજે એકઠા થયેલા છે।